માર્કેટમાં બજાજ ફાઇનાન્સ અને ટાઇટને બંનેના આપણને મોર્નિંગમાં માર્કેટ ઓપનિંગ સાથે એક સારા પરફોર્મન્સ જોવા મળ્યા હતા. નો ડાઉટ બજાજ ફાઇનાન્સ હવે ઉપલા સ્તરેથી અહીંયા વેચવાલી આપણને જરૂર જોવા મળી છે, પરંતુ પહેલાં આપણે બજાજ ફાઇનાન્સના Q3 બિઝનેસ અપડેટ પર ખાસ નજર કરીએ તો તેમાં ખાસ કરીને તેમની કસ્ટમર ફ્રેન્ચાઇઝીસ છે તેમાં એક સારો એવો વધારો જોવા મળ્યો છે. તે 80.41 મિલિયનથી આપણને વધતા 97.12 મિલિયન આપણને YoY ધોરણે નંબર્સ જોવા મળ્યા છે. ડિપોઝિટ બુક ગ્રોથ પર નજર કરશો ત્યાં પણ આપણને 19% એક ગ્રોથ જોવા મળ્યો છે અને 68,800 કરોડ પર આપણને ડિપોઝિટ બુક ગ્રોથ જોવા મળ્યો છે. નવી લોન બુક્સમાં પણ આપણને સારા પરફોર્મન્સ તેમના જોવા મળ્યા છે. 22% ત્યાં ગ્રોથ જોવા મળ્યો છે અને 12.6 મિલિયન્સ પર આપણને આંકડો આવતો જોવા મળ્યો છે. AUM ગ્રોથ પર નજર કરશું ત્યાં પણ 28% ગ્રોથ છે, તે વધીને 3.98 લાખ કરોડ પર આવતા જોવા મળ્યા છે અને એટલું છે Q3 FY25માં 24,100 કરોડનો ગ્રોથ જે છે તેના પણ અનુમાન અહીંયા જોવા મળ્યા છે. બીજી તરફ બ્રોકરેજ રિપોર્ટ પણ ખાસ એક સપોર્ટ આપતા જોવા મળ્યા છે, જેમાં બેંક ઓફ અમેરિકાએ બાય રેટિંગ્સ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને $8,800 પ્રતિ શેર કર્યા છે. ત્યાં બીજી તરફ JP મોર્ગને ઓવરવેટ રેટિંગનો કોલ આપ્યો છે અને ટાર્ગેટ્સ તેમને $7,300 પ્રતિ શેર આપ્યા છે. ત્યાં બીજી તરફ અગર નજર કરશું તો એ છે ટાઇટન આજે આઉટ પરફોર્મ પ્રદર્શન જોવા મળ્યું છે આટલા ખરાબ માર્કેટમાં, જેમાં Q3ના અપડેટ્સ આવ્યા છે તેના પર નજર કરશું તો તેમની જ્વેલરી સેગમેન્ટ ગ્રોથ જે છે તે YoY ધોરણે 26% આપણને જોવા મળ્યો છે. ત્યાં વોચિસ અને વેરેબલ સેગમેન્ટ છે ત્યાં પણ 15%નો ગ્રોથ જોવા મળ્યો છે. એટલું જ નહીં, તેમના આઈકાર્ડ સેગમેન્ટ ગ્રોથની પણ અગર વાત કરશે તો ત્યાં પણ આપણને 18%નો એક સારા ગ્રોથના નંબર્સ આપણને જોવા મળ્યા છે. તેમના ઇમર્જિંગ બિઝનેસની અગર સેગમેન્ટની વાત કરશું તેમનો ગ્રોથ આપણને 5% આપણને જોવા મળ્યો છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ તેમનું જે કેરેટલેન બિઝનેસ જે છે તે ગોલ્ડ બિઝનેસ જેને આપણે કહીએ છીએ તેનો પણ ગ્રોથ આપણને 25% પર આપણને YoY ધોરણે નંબર્સ આવતા જોવા મળે છે. એટલે ખાસ કરીને Q3ના એક શાનદાર નંબર્સ જે છે તેનું ઇમ્પેક્ટ આજે આપણને ટાઇટન પર પણ સારું એવું જોવા મળી રહ્યું છે. જી આ તૃપ્તિ, આભાર અમારી સાથે જોડાઈને આ બંને સ્ટોક વિશે વિગત આપવા બદલ. તો જુઓ આજે ન માત્ર તમને બજાજ ઓટો પરંતુ ટાઇટનની અંદર જે પ્રકારની અપડેટ આવતી જોવા મળી રહી છે એને લઈને આજે એક પોઝિટિવિટી અહીંયા ખાસ કરીને દેખાઈ રહી છે. ગૌરાંગજી આપની પાસે આવીશ, ખાસ કરીને સૌથી પહેલાં ટાઇટન પર વાત કરવી છે. જુઓ અહીંયા જ્વેલરી સેગમેન્ટની અંદર એક સારો ગ્રોથ જોવા મળ્યો છે. જે Q3ની સિઝન હતી થોડી પ્રી ફેસ્ટિવ બાઇંગ, પ્રી વેડિવ બાઇંગનો એક સમય ખાસ કરીને જોવા મળ્યો હતો અને આ સમય જ્વેલરી કંપનીઓ માટે સારો રહેતો હોય છે. કેરેટલેન કે જે હમણાં જ ખાસ કરીને અધિગ્રહણ કર્યું છે થોડા સમય પહેલાં, એમાંથી પણ એક સારો ગ્રોથ આવી રહ્યો છે. કઈ રીતે ટાઇટનને આપ હવે અહીંથી મૂલવી રહ્યા છો? પ્રાથમિકતા છે જેમ્સ જ્વેલરી અને બાકી જે આઈ કેર અને એક્સેસરીઝનો કારોબાર છે, વોચિસનો કારોબાર છે ટાઇટન પાસે. ઘણા લાંબા સમયથી આપણે અહીંયા રોકાણની ભલામણ કરી રહ્યા છે અને મારા ખ્યાલથી જે રીતના હવે તહેવારનો એક સમય હતો, જે રીતના સગાઈ અને લગ્નનો પ્રસંગ હતો અને જે રીતના સોનાની ડિમાન્ડ ધીરે ધીરે કરીને ઉપર જઈ રહી છે અને સોનાના ભાવ બી ઉપર જઈ રહ્યા છે. કેરેટલેનનું જે અધિગ્રહણ કરેલું થોડા સમય પહેલા એ હવે બેલેન્સ શીટ પર બહુ જ સારી રીતે યોગદાન આપી રહ્યું છે અને એની સાથે જેમ્સ એન્ડ જ્વેલરી રિસ્ટ વોચિસ જે એક બહુ જ મુખ્ય અને મજબૂત યોગદાન આપે છે પૂર્ણ રીતે બેલેન્સ શીટ પર, ત્યાં આગળ બી તમને સારા એવા નવા લોન્ચીસ આવતા દેખાય છે. પરફ્યુમ્સ અને પર્સનલ એક્સેસરીઝ બી એમની પાસે છે. ટાઇટન સ્કિન કરીને પરફ્યુમ્સ બી એ લોકોએ લોન્ચ કરેલા જે માર્કેટમાં બહુ જ પ્રખ્યાત છે. રોકાણ તો જાળવી રાખો ટાઇટન કંપનીમાં. એટલે જો રોકાણ હોય તો